ના ના, હું તો વેલા કાકાના ઘણ દેવા જાવ. અમને બગાડીને વહી ગયા તા કા ઉભા રહ્યો તો ઉભા રહ્યો. આપણે હમણાં ધૂળેટી નથી રમી. હું વેલા કાકાના ઘણ દઈ આવું ને પછી ધૂળેટી રમશું બસ. હા પાછો આવ ને પછી તારી ખબર એ હારું. ઉભા રહ્યો તો હે કોણ ક્યાં તો ઈ તો પિસ્કારી હતી આપણને બગાડવા એવી પિસ્કારી લઈને આવ્યા જો બોલો પેલા મોરલી જેવી પિસ્કારી લાવ્યા અને હવે ઘર જેવી પિસ્કારી લાવ્યો તો હું પાછો આવવા જો પછી એની ખબર હે આમ તો કલર લઈને પાછો આવે પણ તું હું કામ દીવે હમણાં એની ડોલ લઈને એની ઉપર જ રેડી દેવી છે હા હા હું આમ થારે પકડી રાખું ને એટલે તું આમ થા ઉપર કલર રેડી દેજે એ હારું એ બતાવો તમે મને બગાડ્યો છો કા કોણે મને ઉભો ગયો પણ ભલે ને બગાડે ભૂલેતી છે તે બગાડે હે બકુભાઈ તો પાછા આવે તો હવે તો એને બગાડવા જ છે પણ એના હાથમાં તો જો હું છે કઈ બોલતો નહીં હું તો ગામમાં જાઉં. ભોળાના લગન છે ને તે તલવાર દેવા. હે તો પાછો આવે પછી તારી ખબર એ હારું. ઓ બાપા ઉભા રહ્યો હે તલવાર ક્યાં હતી પિસ્કારી હતી હા આપણને બગાડવા હતા ને એટલે એવી પિસ્કારી લઈને આવ્યા યો બોલો પેલા મોરલી જેવી પિસ્કારી લાવ્યો પછી ઘર જેવી પિસ્કારી લાવ્યો અને હવે પાછો તલવાર જેવી પિસ્કારી લઈને આવ્યો હવે તો બકુલભાઈ ની વાત હાચી જ નથી માનવી હવે તો ઈ આવે ને એટલે બગાડવા જ છે તો આપણે બનાવો કલર ઉભો રે કલર નથી બનાવવો ઈ પ્રમાણે કલર છે તે ગાડોલ ભર્યા એ હારો હવે બકુલભાઈ આવે ને એટલે એને બગાડવા જ છે હા હે આમ તો પાછો કલર લઈને આવે હું ભલે આવે તું બીતો ની હમણાં જો તું હું થાને બગાડું હા તો વાંધો ની ઉભો રે આમ થા બમુક ને બગાડ ઓ બાપા હે બકુલભાઈ તો પાછા આવે ઈ તો કાસ લઈને આવે હા તો કાસ જેવી પિસ્કારી છે આ વખતે તો એને બગાડવા જ છે હા ઉભા રહ્યો. કલર મારી ઉપર નહીં નાખતા. હું ધૂળેટી રમવા આવ્યો છું. કાસ જેવી પિસ્કારી લઈને અમને છેતરવા આવ્યા કા એલા પિસ્કારી નથી, કાસ જ છે. ડિજિટલ ધૂળેટી રમવાની છે. એટલે તમારે મને જ બગાડ્યો ને. હા જો હું કાસમાં દેખાવ છું. હા બગાડો મને. એ હારું લ્યો હવે રાજી. હા હવે રાજી તો જો હું નાઈ આવું. હે યો બોલો બકુલભાઈ તો આપણને છેતરી ગયા આપણે બકુલભાઈ ને ક્યાં બગાડ્યા આપણે તો કાસ ઉપર કલર લગાડ્યો તો એને તે ડિજિટલ ધૂળેટી કહેવાય ને હે